નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના અંકોડિયા વિસ્તારમાં યુવતીનો મૃતદેહ મળી આવવાના ચકચારી મામલામાં વડોદરા તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને પોલીસે હત્યારા પ્રેમીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. અંકોડિયા ગામની સીમમાંથી રહસ્યમય સંજોગોમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને ચકચારનો મામલો ગરમાયો હતો. વડોદરા તાલુકા પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ આરોપી રોહન વણકરને દબોચી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રોહન વણકર અકોટા વિસ્તારમાં આવેલી એક ખાનગી રેસ્ટોરન્ટમાં કામ કરે છે. યુવતી અને રોહન વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે. મળતી માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં કોઈ કારણોસર તકરાર થતા રોહને ઉશ્કેરાઈ જઈ યુવતીની હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. પ્રેમમાં અંધ બનેલા પ્રેમીએ જ પ્રેમિકાના જીવનનો અંત લાવી દીધો હતો. વડોદરા તાલુકા પોલીસે આરોપી રોહનની ધરપકડ કરી છે અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાને પગલે અકોટા અને અંકોડિયા પંથકમાં પણ ભારે ચર્ચા જાગી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.